છે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે તેવી પણ માહિતી સામે આવી રહી છે। સિવિલ હોસ્પિટલ ખાતે તેમના પાર્થિવ દેહને તિરંગા સાથે ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે। પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના આજે અંતિમ સંસ્કાર છે ત્યારે તેમને પાર્થિવ દેહને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે તેવી માહિતી પ્રાપ્ત કરવામાં આવી રહી છે। સિવિલ હોસ્પિટલ ખાતે તેમના પાર્થિવ દેહને તિરંગા સાથે ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે। પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અપાશે ગાર્ડ ઓફ ઓનર। સિવિલ હોસ્પિટલ ખાતે તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા ઝલક અમારી સાથે લાઈવ જોડાયા છે। ઝલક, પૂર્વ સીએમ વિજય રૂપાણીના પાર્થિવ દેહને સિવિલ હોસ્પિટલ ખાતે ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવનાર છે, વિગત જણાવશો। જે પ્લેન ક્રેશની દુર્ઘટનામાં જે મૃતકો છે તે મૃતકોના જે પાર્થિવ દેહ છે તે પાર્થિવ દેહને પરિવારજનોને આપવામાં આવી રહ્યા છે। ત્યારે આજે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી જે વિજય રૂપાણી છે, જેઓ પણ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મૃત્યુ થયા છે, તેઓને પણ જે પાર્થિવ દેહ છે તે તેમના પરિવારજનોને સુપ્રત કરવામાં આવશે। ત્યારે જે સિવિલ હોસ્પિટલ છે તે સિવિલ હોસ્પિટલમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। જે સ્વર્ગસ્થ વિજય રૂપાણી છે તેઓને જે છે તે ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે। અને તમે જોઈ શકો છો કે જે ગાર્ડ ઓફ ઓનર આપવા માટે જે જવાનો છે તે જવાનો રેડી થઈ ચૂક્યા છે। જવાનો દ્વારા જે તેમના પાર્થિવ દેહને છે તે જે પોસ્ટમોર્ટમ રૂમની બહાર છે તે લાવવામાં આવશે। તિરંગા છે, તિરંગાનું સન્માન આપવામાં આવશે અને ત્યારબાદ પુષ્પાંજલિ કરીને તેમનો પાર્થિવ દેહ છે તે પાર્થિવ દેહને એરપોર્ટ ખાતે લઈ જવા માટે રવાના કરવામાં આવશે। જે ગુજરાતમાં છે તે રાજકીય શોક જાહેર કરવામાં આવ્યો છે અને જે તિરંગો છે તિરંગાને જે અડધી કાઠીએ છે તે લહેરાવવાનો છે તે નિર્ણય કરવામાં આવ્યો છે। 11:30 કલાકે છે તે સ્વર્ગસ્થ વિજય રૂપાણીનો જે પાર્થિવ દેહ છે તે તેમના પરિવારજનોને સુપ્રત કરવાનો છે। ત્યારે તમે જોઈ શકો છો કે જે પોસ્ટમોર્ટમ રૂમ છે ત્યાં છે તે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે તમામ પ્રકારની જે વ્યવસ્થા કરવામાં આવી છે। જે સીએમ છે સીએમ પણ છે તે અહીં હાજર રહેશે, તો જે મંત્રી છે તે મંત્રીઓ પણ અહીં આવી ચૂક્યા છે। જગદીશ વિશ્વકર્મા, ઋષિકેશ પટેલ સહિતના જે મંત્રીઓ છે તે અહીં જોવા મળી રહ્યા છે। તો સાથે સાથે ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ છે તે અહીં હાજર જોવા મળી રહ્યા છે। સીધો જ જે ચાર્ટર પ્લેન મારફતે જે હીરાસર એરપોર્ટ ખાતે જે પાર્થિવ દેહ છે તે પાર્થિવ દેહને લઈ જવામાં આવશે। ત્યારબાદ જે છે તે પ્રાર્થના સભા યોજાશે 6 વાગે છે તેઓની છે તે અંતિમ વિધિ કરવામાં આવશે। ત્યારે તમે જોઈ શકો છો કે હવે જે ગાર્ડ ઓફ ઓનર આપવા માટે જે જવાનો રાખવામાં આવ્યા છે તેઓ છે તે પોસ્ટમોર્ટમ રૂમ તરફ જઈ રહ્યા છે। તેઓ જરૂરી કામગીરી કરી રહ્યા છે। કહી શકાય કે જે 11:30 કલાકે જ્યારે અહીંયા પાર્થિવ દેહ લેવા તેમના પરિવારજનો આવશે ત્યારે છે તે મોટી સંખ્યામાં છે તે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને તેમના પાર્થિવ દેહને છે તે એરપોર્ટ ખાતે લઈ જવામાં આવશે અને ત્યાંથી જ હીરાસર એરપોર્ટ પહોંચશે। વાત કરવામાં આવે ડેડ બોડીની તો અત્યાર સુધીમાં જે 47 જે ડેડ બોડી છે તે ડેડ બોડી આપી દેવામાં આવી છે અને જે 92 જેટલા જે ડીએનએ છે તે ડીએનએ મેચ કરી દેવામાં આવ્યા છે। જે પણ ડીએનએ મેચ થાય છે તેમના પરિવારજનોને હોસ્પિટલ દ્વારા ફોન કરીને છે તે અહીંયા બોલાવવામાં આવે છે અને ડેડ બોડી છે તે સુપ્રત કરવામાં આવી રહી છે। જી, કયા નેતાઓ ત્યાં ઉપસ્થિત છે હાલ એ અંગે માહિતી આપશો। ઋષિકેશ પટેલ, જગદીશ વિશ્વકર્મા જે નેતાઓ છે તે નેતાઓ ઉપસ્થિત છે। તે ઉપરાંત જે કોર્પોરેટરના જે વિવિધ કમિટીઓના ચેરમેનો પણ હાજર છે અને ધીમે ધીમે જે બીજા બધા નેતાઓ છે, ગૃહમંત્રી પણ અહીંયા ઉપસ્થિત હશે। સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ અહીંયા હાજર રહેશે અને જે તેઓને છે તે ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે। જી, આભાર ઝલક જોડાવા માટે અને માહિતી આપવા માટે। થોડી વારમાં જ પૂર્વ સીએમ વિજય રૂપાણીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે। પોસ્ટમોર્ટમ રૂમની બહાર તેમને પૂરા રાજકીય સન્માન સાથે તેમને અંતિમ દર્શન માટે પણ મૂકવામાં આવનાર છે। તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે। અમદાવાદ પ્લેન ક્રેશમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન થયું હતું। આજે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવનાર છે। તેમના મૃતદેહને સીધા રાજકોટ લઈ જવામાં આવશે।